હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ HS અને S મેઇન એક્ઝામ માટે નિબંધ લેખન. નિબંધ લેખનનો વિષય છે કેળવણીના પાયો એટલે કે માતૃભાષા. માણસના સર્વાંગી વિકાસમાં શિક્ષણનું મહત્વનું સ્થાન છે. શિક્ષણ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિત્વ ઘડતર, મૂલ્યોનું સિંચન અને સર્જનાત્મકતાના વિકાસનું માધ્યમ છે. આ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનો મૂળભૂત પાયો માતૃભાષા છે. માતૃભાષા એ બાળકના પ્રથમ શીખે છે કે તે ભાષા છે. બાળક પોતાના વિચારો, લાગણીઓ અને અનુભવોને સહજ રીતે માતૃભાષામાં વ્યક્ત કરી શકે છે. માતૃભાષાના માધ્યમથી આપવામાં આવતું શિક્ષણ બાળકને સરળતાથી સમજે છે અને તેની ગ્રહણ શક્તિમાં વધારો કરે છે. બાળક પોતાના આસપાસના પર્યાવરણ, સંસ્કૃતિ અને સમાજ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે. માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તે સંસ્કૃતિ, પરંપરા અને વારસાની વાહક છે. માતૃભાષાના અભ્યાસથી વિદ્યાર્થીઓમાં પોતાના દેશ અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે છે. માતૃભાષા દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વધુ સ્થાયી અને અસરકારક બને છે. આ કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાનો આગ્રહ રાખવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ આપવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. માતૃભાષાના માધ્યમથી શિક્ષણ આપવાથી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, તર્કશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે. સાથે જ તેઓ અન્ય ભાષાઓને પણ વધુ સારી રીતે શીખી શકે છે. આજના વૈશ્વિક યુગમાં અંગ્રેજી અને અન્ય ભાષાઓનું મહત્વ સ્વીકાર્ય છે, પરંતુ તેની સાથે માતૃભાષાને અવગણવી યોગ્ય નથી. માતૃભાષા મજબૂત હશે તો અન્ય ભાષાઓનું જ્ઞાન મેળવવું પણ સરળ બનશે. તેથી શિક્ષણના મૂળમાં માતૃભાષાને સ્થાન આપવું સમયની માંગ છે. નિષ્કર્ષ રૂપે કહી શકાય કે માતૃભાષા જ જ્ઞાનનું પ્રથમ દ્વાર અને શિક્ષણનો સાચો પાયો છે. વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાને પ્રોત્સાહન આપવું અને શિક્ષણમાં તેનું યોગ્ય સ્થાન જાળવવું અત્યંત આવશ્યક છે. આપણો નિબંધ અહીં પૂર્ણ થાય છે. આપણને જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો. આપણે આવા જ નિબંધ લેખન લઈને આવીશું.